આજે આપણે ધોરણ 10 વિષય ગણિતનો ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ એનો જે લેક્ચર નંબર 3 છે. આજે લેક્ચર 1 અને 2 આપણે આગળ અપલોડ કરેલા છે, તો તમે પ્લેલિસ્ટમાં જશો વાસ્તવિક સંખ્યા ચેપ્ટર નંબર 1, એમાં તમને લેક્ચર 1 અને લેક્ચર 2 બંને મળી જશે. તો હવે આજે આપણે આજના લેક્ચરના ટૉપિક કયા છે, તો કે આપણે સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 2 આ લેક્ચરમાં સમજવાના છીએ. તો આપણે લેક્ચર 1માં થિયરી બધી સમજાવી હતી. પછી લેક્ચર 2માં આપણે ઉદાહરણ 1, 2 અને 3 અને સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 1 સમજાવ્યો હતો. આજે આપણે પ્રશ્ન નંબર 2 સમજાવવાના છીએ. અને આ લેક્ચરની PDF તમારે જોતી હોય તો ટેલિગ્રામ ચેનલમાં ધ મેથ્સ ગુરુ સર્ચ કરજો, એટલે કે ધ કરશો પછી મેથ્સ અને આવી રીતે ગુરુ સર્ચ કરશો એટલે તમને ટેલિગ્રામ ચેનલ તમને મળી જશે. એમાં લેક્ચર 1, 2 અને આજે હું જેવો લેક્ચર અપલોડ કરીશ એટલે 3ની PDF પણ ત્યાં મૂકી દઈશ, તો તમે ત્યાંથી PDF લઈ શકો છો. તો હવે આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો અંત સુધી જોડાયેલા રહો, વિડીયોને સ્કીપ કરતા નહીં. તમે જો બધું ધ્યાનથી જોશો તો તમને બધી જ ખબર પડી જશે. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આ ચેનલ પર આપણે ધોરણ 9 અને 10નું સંપૂર્ણ ગણિત ફ્રીમાં ભણાવવાના છીએ. તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી દો કે આ સર સારી રીતે અને મસ્ત ગણિત ભણાવે છે, તો તેમને પણ હેલ્પ થઈ શકે. તો ચલો હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. હવે આપણે સ્વાધ્યાય 1.1ના પ્રશ્ન નંબર 2ની શરૂઆત કરીએ. તો કે પહેલાં આપણે પ્રશ્નને શાંતિથી વાંચી લઈએ. તો કે નીચે આપેલા પૂર્ણાંક જોડીના ગુસા અને લસા શોધો. એટલે કે પહેલાં આપણે ગુસા અને લસા શોધવાનો છે, અને ગુસા ગુણ્યા લસા એ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર જેટલો થાય છે એ તેમ ચકાસો. કાલ આપણે લેક્ચરમાં છેલ્લે આ સૂત્ર તમને લખાયું હતું કે કોઈ પણ બે સંખ્યા હોય એ સંખ્યાનો ગુણાકાર તેના ગુસા અને લસાના ગુણાકાર બરાબર થાય છે. તો કે આજે આપણે તેના સમ ગણીશું અને તમને સમજાવીશું. તો કે ચલો હવે આપણે સમ પર આગળ વધીએ. તો કે પહેલાં આપણે 26ના અવયવ પાડીશું. ગુસા શોધવા માટે આપણે 26ના અવયવ પાડીશું. તો કે 26ને 2 વડે ભાગીશું તો તમને શું મળશે, તો કે 13. હવે પહેલાં આપણે અહીંયા સાઈડમાં અવિભાજ્ય સંખ્યાઓ લખી દઈએ તમને સમજણ પડે એ માટે. તો કે 2, 3, 5, 7, 11, 13, 17, 19 અને 23. તો ચલો આપણે 13 અવિભાજ્ય છે તો એના ભાગ ચાલશે નહીં. તો કે 13 એકા 13. તો કે 26ના અવયવ શું પડ્યા, તો કે 2 ગુણ્યા 13. આ તમારા 26ના અવિભાજ્ય અવયવ. હવે આપણે 91ના અવિભાજ્ય અવયવ પાડીએ. તો હવે આપણે 91નો 2 વડે ભાગ ચાલે, તો કે નહીં ચાલે, કેમ કે અહીંયા એક એકી સંખ્યા છે. પછી હવે આપણે 3 વડે ભાગ ચલાવીશું. તો હવે આપણે નાની સંખ્યા છે એટલે સાઈડમાં ભાગાકાર કરવા જશું નહીં, કેમ કે પછી તમે એક સંખ્યાનો ભાગાકાર કરવા જશો તો તમે ટાઈમ બહુ વધારે બગડશે. તો હવે આપણે અહીંયા જ ઉપર જ ગણી લઈએ. તો કે 3 તરી 9 અને 1 શેષ વધશે. પછી આપણે 5 વડે ભાગ ચલાવીએ. તો કે 5 વડે ભાગ ચલાવો. તો કે 5માં શું હોવું જોઈએ, 5 વડે ભાગ ચલાવવા માટે 0 અથવા 5 હોવા જોઈએ એકમનો. અહીંયા 1 છે એટલે 5 વડે ભાગ ચાલશે નહીં. હવે આપણે 7 વડે ભાગ ચલાવીએ. તો કે 7ના ઘડિયામાં કંઈ 91 આવે. તો કે આપણે ઉલટું યાદ કરો કે તમને જો 1થી 20ના ઘડિયા ક્લિયર આવતા થશે તો તમને ખબર છે કે 13 રીતે 91 થાય. પણ આપણે અહીંયા ભાગાકાર કરીને જોઈ લેવાનું. તો કે શું કરશો, અહીંયા તમે ડાયરેક્ટ ભાગાકાર કરી લેશો. તો કે 7 એકા 7 શેષ 2 વધશે. પછી 2માંથી 1 ઉપરથી ઉતારીશું, 7 તરી 21. તો કે અહીંયા આપણે ભાગાકાર એવી રીતે ચાલશે કે 7 અને 13. હવે આપણે તમારે ડાયરેક્ટ મગજમાં જ ગણી લેવાનું છે, સાઈડમાં ભાગાકાર કરવા જવાની જરૂર નથી, કેમ કે ટાઈમ પછી એમાં વધારે જશે. તો હવે 13 અવિભાજ્ય સંખ્યા છે. તો કે 13 એકા 13. તો કે 91ના અવયવ કયા થશે અવિભાજ્ય હોય, તો કે 7 ગુણ્યા 13. આ થાય 91ના આપણે અવિભાજ્ય અવયવ. હવે આપણને શું પૂછ્યું છે એમાં પ્રશ્ન ફરીથી જોઈએ. તો કે પૂર્ણાંક જોડીનો ગુસા અને લસા શોધવાનો છે.
તો ગુસા શોધવા માટે આપણે શું કરતા હતા? કોઈ પણ બે સંખ્યાનો ગુસા શોધવો હોય તો કે ગુસા માટે શું કરતા હતા? કોમન અને નાની ઘાત. તો કે આમાં કોમન શું છે? પહેલાં તો આપણે બધામાં એક એક ઘાત લઈ લઈએ, કંઈ છે નહીં એટલે એક એક ઘાત. તો કે કોમન શું છે આ બંનેમાં? તો કે 13 કોમન છે. અને નાની ઘાત તો કે બંનેમાં એક જ ઘાત છે એટલે નાની એક ઘાત. પછી લસા, તો કે લસામાં શું આવે? બધું જ આવે, બધું અને મોટી ઘાત. તો કે 2 ગુણ્યા 13 ગુણ્યા 7 અને બધામાં એક ઘાત છે એટલે કે મોટી ઘાત કોઈ એવું સવાલ જ નથી. હવે આપણને પ્રશ્નમાં શું કીધું છે? તો એ જે ગુસા અને લસાનો ગુણાકાર છે ને એ બંને સંખ્યાના ગુણાકાર બરાબર થાય છે. તો ચલો હવે આપણે જોઈએ. તો કે આપણે પહેલાં આનો ગુણાકાર કરી લઈએ. તો કે આમાં તમે કરશો તો કે 13 ગુણ્યા તમે 7 કરી જશો તો એવી રીતે નહીં કરવાનું. તો કે 13 × 91 અને 91 ગુણ્યા 2 એટલે કે તમને ઇઝી પડશે 182. હવે આપણે ગુસા અને લસાનો ગુણાકાર કરીએ. તો કે ગુસા ગુણ્યા લસા. તો હવે આપણે નીચે જોઈએ તો કે 13 ગુણ્યા 182. તો સાઈડમાં હવે આપણે ગુણાકાર કરીએ તો કે 182 ગુણ્યા 13 કે 0 એકમ દશકનો 0. પછી 182 સેમ થશે કેમ કે એક વડે ગુણાકાર છે. પછી અહીંયા 3 દુ 6, પછી અહીંયા 8 તરી 24નો ચોગડો વધી 2, 3 એકા 3 ને ઉપરલા 2 એટલે 5. એટલે કે અહીંયા શું મળશે તમને? 6, 7, 8 ને 5 કેટલા થાય? 3 ઉપર 1 વધી અને 1 ને 1 2. તો કે તમને અહીંયા ગુસ્સા અને લસાનો ગુણાકાર કેટલો મળ્યો? 2366 એટલે કે 2366. હવે આપણે બે સંખ્યાનો ગુણાકાર કરીએ. એટલે કે બે સંખ્યા કઈ છે? પહેલાં તો 26 અને 91. તો કે અહીંયા 26 બે સંખ્યાનો ગુણાકાર. તો કે 26 ગુણ્યા 91. તો આપણે સાઈડમાં ગુણાકાર કરી લઈએ. તો કે 91 ગુણ્યા 26. તો કે એકમ દશકની 0, 1 ને ગુણ્યા એટલે 2 અને 9 દુ 18. પછી 6 એકા 6, 9 છંગ 54. તો કે અહીંયા 6, 6 ફરી 8 ને 5 3 અને 10 વધી 1 અને 2. એટલે કે અહીંયા મળી ગયું તમને 2366. તો આપણે પ્રશ્નમાં શું પૂછ્યું હતું? પહેલાં ગુસા લસા શોધવાનું પૂછ્યું તો એ પણ શોધી દીધું. પછી ગુસા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. તો કે સેમ થઈ ગયું. તમે અહીંયા જોઈ લો, ગુસા અને લસાનો ગુણાકાર પણ 2366 આવી ગયો અને બંને સંખ્યાનો ગુણાકાર પણ 2366 આવી ગયો. તો હવે આપણે નીચે અહીંયા લખી દઈશું કે તેથી સાબિત થાય છે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર. આપણે સાબિત કરી દીધું છે. અહીંયા તમારો પ્રશ્ન ક્લિયર થઈ ગયો? તો કે આપણે સ્વાધ્યાય 1.1ના પ્રશ્ન નંબર 2નો પહેલો સમ આપણે અહીંયા ક્લિયર કરી દીધો છે. તો હવે આપણે સમ નંબર 2 તરફ આગળ વધીએ. તો હવે આપણે સ્વાધ્યાય 1.1ના પ્રશ્ન નંબર 2ના બીજા નંબરના સમની શરૂઆત કરીએ. તો કે આપણે પહેલાં અવયવ પાડીશું 510 અને 92. તો હવે આપણે 510ના અવયવ પાડીશું અવિભાજ્ય. તો કે 2 વડે ભાગ ચાલશે? તો કે હા. આપણે 510ને 2 વડે ભાગો. તમે તમારા મગજમાં ભાગાકાર કરો. તો કે 2 દુ 2 ઉપર ગયા, શેષ 1 વધી, 2 પંચા 10 0 અને 2 પંચા 10. આ તમારે સાઈડમાં આવી રીતે ભાગાકાર કરવાની જરૂર નથી. એક ભાગાકાર કરવા જશો તો તમને બહુ ટાઈમ લાગશે.
તો હવે 255ને આપણે 3 વડે ભાગીએ તો કે 255 તો શું થશે તો કે 8 તરી 24, 1 વધ્યા ઉપરથી 5 ઉતાર્યા, 8 પંચા 15 તો કે 85 આપણને મળશે. આવું તમે સાઈડમાં ઇઝી રીતે કરી શકો. એક એકનો ભાગાકાર કરવા જવાની તમારે જરૂર નથી. તો કે 85 તો કે 85નો 3 વડે ભાગ ચાલશે તો કરો ભાગાકાર. તો કે 85 ભાગ્યા 3 કરો તો કે 3 દુ 6, 2 વધ્યા અને 3 અઠ્ઠા 24, 1 શેષ વધી તો કે ભાગ ચાલશે નહીં. હવે આપણે 5 વડે ભાગ ચલાવીએ તો કે 85ને 5 વડે ભાગ ચલાવીએ તો કે 5 એકા 5 ઉપરથી 3 શેષ વધી 5 ઉતાર્યા તો કે 5 સીત્યા 35 અને ઇઝી રીતે પણ તમને ખબર પડી જાય કે 17 પંચા 85 થાય. જેને ગણિત બહુ સારું છે એને ડાયરેક્ટ સમજણ પડી જશે. 17 આપણે પહેલાં આપણે અહીંયા અવિભાજ્ય સંખ્યા લખી દઈએ 2 3 5 7 11 13 17 19 અને 23 તો કે 17 અવિભાજ્ય સંખ્યા છે એનો એટલે એના કોઈ ભાગ પડશે નહીં. 17 એકા 17 તો 510ના આપણે અવયવ લખી દઈએ તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 તો કે આ હતા 510ના અવિભાજ્ય અવયવ. હવે આપણે 92ના અવયવ પાડીએ તો 92 આપણે 2 વડે ભાગ ચલાવીએ તો કે તમારા મગજમાં જ ભાગાકાર કરવાનો છે. હવે આપણે 92ના 2 ભાગ પાડો તો કે 92માં કેવી રીતે ચાલશું તો કે 2 ચોક 8, 1 શેષ વધી અહીંયા ઉપરથી 2 ઉતાર્યા 2 છંગ 12 એટલે કે 46. ફરીથી તમારા મગજમાં ભાગાકાર તમે જેને ના આવડે એ સાઈડમાં ભાગાકાર કરી શકે છે. પણ હવે હું એક એકનો ભાગાકાર કરવા જઈશ તો વિડીયો બહુ લાંબો બની જશે અને બીજા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થશે. એટલે શોર્ટમાં વિડીયો પતાવવાનું અને બધા જ કોન્સેપ્ટ ક્લિયર કરવાનો ટ્રાય હું કરીશ. તો ચલો આપણે 46ના 2 વડે ભાગ ચલાવીએ તો કે 4ને 2 વડે ભાગીએ તો કે 2 અને 6ને 2 વડે ભાગીએ તો કે 3 એટલે કે 23. હવે આપણે 23ના ભાગ પાડીએ તો કે 23ના ભાગ પડશે નહીં કેમ કે 23 અવિભાજ્ય સંખ્યા છે તો કે 23 એકા 23 તો કે અહીંયા આપણે 92ના અવિભાજ્ય અવયવ લખીએ તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 23 તો કે 2નો વર્ગ ગુણ્યા 23. હવે આ આપણને મળી ગયા આપણે 92ના અવિભાજ્ય અવયવ. તો હવે આપણે એમાં શું શોધવાનું છે તમે પ્રશ્નમાં ઉપર જોઈ શકો છો. જો આપણને આપણો પ્રશ્ન શું મેન હતો કે ગુસા અને લસા શોધો તો આપણે પહેલાં ગુસા અને લસા શોધી દઈએ તો કે ગુસા બરાબર શું હતું જે કોમન હોય અને નાની ઘાત તો કે આમાં શું કોમન છે તો કે 2 કોમન છે બંનેમાં અને નાની ઘાત શું છે કે અહીંયા 1 ઘાત જેમાં કોઈ ઘાત ના હોય તેમાં તમે 1 લખી શકો. પછી આપણે લઈએ લસા તો કે લસામાં શું આવે બધું અને મોટી ઘાત તો કે અહીંયા 2 પહેલાં બધું લખી દઈએ પછી ઘાત લખીએ તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23 અહીંયા 2ની 2 ઘાત છે તો કે જે મોટી હોય એ ઘાત આવશે. તો કે હવે આપણે લસાનો ગુણાકાર કરીશું તો કે અહીંયા આપણે બધે લસા લઈ લઈએ તો કે 4 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23 તો આપણે ઇઝી કરવા માટે 4 તરી 12 અને 12 પંચ્યા 60 ગુણ્યા 17 ગુણ્યા 23 તમે પણ આવી લખી શકો છો અથવા ડાયરેક્ટ સાઈડમાં ગુણાકાર કરી શકો છો. તો કે હવે આપણે ગુણાકાર કરીશું તો કે 60 ગુણ્યા 17 તો કે 0 600 0 અને 6 સીત્યા 42 તો કે 0 2 અને 10. હવે જે સંખ્યા મળી આપણને 1020 ગુણ્યા 23 કરવાના છે. એ 23 વડે ગુણાકાર કરીએ એટલે કે 0 0 4 0 અને 2 3 વડે ગુણાકાર કરીએ હવે તો કે 0 6
0, 3 એટલે કે અમને ફાઇનલ શું મળ્યું? 0, 6, 4, 3 અને 2 એટલે કે 23,460 આપણો લસા મળ્યો. દાખલા થોડી ગણતરી થોડી લાંબી છે, પણ દાખલા બધા ઇઝી જ છે. જો તમે દરેક લેક્ચર રેગ્યુલર જોશો તો તમને બધું જ સમજણ પડી જશે. તો આપણને આગળ શું કીધું હતું? લસા અને ગુસા શોધ્યા પછી તો કે એ તો આપણે શોધી દીધું લસા અને ગુસા. પછી ગુસા અને લસાનો ગુણાકાર કરો અને તે બંને સંખ્યાના ગુણાકાર જેટલો થાય છે તે સાબિત કરો. તો ચલો હવે આપણે જોઈએ. તો કે ગુસા ગુણ્યા લસા. અહીંયા આપણે પહેલાં આ રફ વર્કને રિમૂવ કરી દઈએ. આ તમારે દાખલામાં ગણવા નથી, પણ તમે સાઈડમાં પાછળ ગણી શકો છો. તો ચલો આપણે ગુણાકાર કરીએ. તો કે ગુસા કેટલો હતો? તો કે 2. લસા કેટલો હતો? 23,460. તમે મારી સાથે નોટ્સ બનાવતા રહેજો. અને જો તમે ધારો કે આપણે પહેલો સમ ગણ્યો, બીજો સમ ગણ્યો, તો કે તમે ત્રીજો સમ તમારી જાતે ગણી અને પછી લેક્ચરને જોઈ શકો છો કે તમને આવડી ગયું છો કે નહીં. તો ચલો આપણે આનો ગુણાકાર કરી લઈએ. તો કે આમાં તમારે હવે સાઈડમાં ગુણાકાર કરવાની જરૂર નથી, કે 2નો 0 વડે ગુણાકાર થાય એટલે 0, 6 દુ 12, વધી 1 ગઈ, 2 ચોક 8 ને વધી 1 હતી એટલે કે 9, પછી 2 તરી 6 અને 4. આ તમારો ફાઇનલ આન્સર છે, ગુસા અને લસાનો ગુણાકાર. તો કે હવે આપણે બે સંખ્યાનો ગુણાકાર કરીએ. તો કે બે સંખ્યા કઈ હતી? 510 અને 92. તો કે અહીંયા 510 ગુણ્યા 92. તો કે આ થોડું લેન્થી છે, એના તમે સાઈડમાં ગુણાકાર કરી શકો છો. પણ જ્યાં સુધી તમારે પેન ચલાવવાની જરૂર ના પડે ત્યાં સુધી તમારે ગુણાકાર કરવાનો નથી. એટલે કોઈ પણ આવે તમારે પેન ચલાવવાની જરૂર નથી જ્યાં સુધી મગજથી કામ થાય ત્યાં સુધી. તો કે 0, 0, 9, 5 9 45, ફરીથી 0, 1 દુ 2 અને 10. તો કે 0, 2, 9, 6 અને 5. તો કે શું આવ્યું આપણે ફાઇનલ આન્સર? 46,920. તો કે સાબિત શું કરવાનું હતું આપણે? એની પહેલાં આપણે રફ વર્ક રિમૂવ કરી દઈએ. કે લસા અને ગુસાનો જે ફાઇનલ ગુણાકાર આવે એ બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય છે. તો અહીંયા સાબિત થઈ ગયું છે. તો હવે તમે નીચે લખી શકો છો કે તેથી સાબિત થાય છે કે, નીચે આપણે લખીએ ગુસા ઇન્ટુ લસા એટલે કે ગુણાકાર બરાબર બંને પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર. આપણે અહીંયા સાબિત કરી દીધું છે બીજી વાર, તો કે બીજા સમમાં. હવે આપણે આગળ ત્રીજો સમ કરીએ. તો હવે આપણે સ્વાધ્યાય 1.1ના પ્રશ્ન નંબર 2નો ત્રીજા નંબરનો દાખલો ગણીશું. એની પહેલાં તમે તમારી રીતે જાતે ગણવાનો ટ્રાય કરો. તો કે એમાં શું કરવાનું છે હું અહીંયા પહેલાં કહું છું. તો કે બંને સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડો, પછી એમાંથી ગુસા અને લસા શોધો, પછી ગુસા અને લસાનો ગુણાકાર કરો, પછી બંને સંખ્યાનો ગુણાકાર કરો અને ગુસા અને લસાના ગુણાકારનો જવાબ અને બંને સંખ્યાના ગુણાકારનો જવાબ સેમ થાય તો તમારો દાખલો સાચો છે. તમે એકવાર ટ્રાય કરો. હવે વિડીયોને પોઝ કરો કેમ કે હું અહીંયા દાખલો ગણવાની શરૂઆત કરું છું. તો હવે આપણે અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ લખીશું. તો કે 2, 3, 5, 7, 11, 13, 17, 19 અને 23. તો કે અહીંયા 336ના અવયવ પાડીશ. તો હવે હું ભાગાકાર કરીશ નહીં, આમાં ડાયરેક્ટ કરીશ. તમે તમારી તે સાઈડમાં ભાગાકાર કરી શકો છો. આગળના બે દાખલા તમને સમજાવવા માટે હું સાઈડમાં ભાગાકાર કરતો હતો. તો કે ચલો આપણે 2 વડે ભાગ ચાલશે તો અહીંયા આવશે 168. ફરી 2 વડે ભાગ ચાલશે તો કે અહીંયા આવશે 84. ફરી 2 વડે ભાગ ચાલશે તો કે અહીંયા આવશે 42.
ફરી 2 વડે ભાગ ચાલશે તો કે અહીંયા આવશે 21. હવે 2 વડે ભાગ ચાલશે નહીં, કેમ કે અહીંયા પહેલાં બેકી સંખ્યા હતી, હવે બેકી સંખ્યા છે નહીં, તો કે 3 વડે ટ્રાય કરીએ, એટલે કે 3 × 21 અને 7 અવિભાજ્ય સંખ્યા છે, એટલે કે 7 × 7. સોરી 7 × 7. તો આપણે 336ના અવિભાજ્ય અવયવ લખીએ તો કે 2 × 2 4 વખત અને 3 × 7. તો આપણે અહીંયા ક્લિયર રીતે લખીએ તો કે 2⁴ × 3 × 7. આ થયા આપણે 336ના અવિભાજ્ય અવયવ. હવે આપણે 54ના અવયવ પાડીશું. તો કે 54માં 2 વડે ભાગ ચલાવીશું તો કે 27. હવે 27માં એકમનો અંક 7 એ બેકી સંખ્યા નથી, તો 2 વડે ભાગ ચાલશે નહીં, 3 વડે ભાગ ચાલશે, એટલે કે 3 ઉપરથી આવશે 9. ફરી 3 વડે ભાગ ચલાવીશું તો કે 3 અને 3 × 3. તો કે આપણે 54ના અવિભાજ્ય અવયવ લઈએ તો કે 2 × 3 × 3 × 3, એટલે કે 2 × 3⁵. આ તમારા થયા 54ના અવિભાજ્ય અવયવ. આ તમારો ફાઇનલ આન્સર. હવે આપણે બંને સંખ્યામાંથી ગુસા અને લસા શોધીશું. તો કે ગુસા બરાબર શું આવે? કોમન અને નાની ઘાત. તો કે કોમનમાં શું આવશે? તો કે બંનેમાં 2 અને 3 કોમન છે, પણ અહીંયા 2ની નાની ઘાત 1 છે અને આમાં 3ની નાની ઘાત 1 છે, તો કે 1 1 આવશે, એટલે કે તમારો ગુસા 6 આવશે. હવે આપણે શોધીશું લસા. તો કે લસામાં શું આવે? બધું જ આવે અને મોટી ઘાત આવે. તો કે અહીંયા 2 × 3 × 7, ફરીથી 2 આવી ગયું છે, 2 લખશું નહીં, અહીંયા 3. 2ની મોટી ઘાત કેટલી છે? તો કે 4. 3ની મોટી ઘાત કેટલી છે? તો કે 3. સોરી, અહીંયા 3 મેં ફરી લખી દીધા છે. 7ની મોટી ઘાત કેટલી છે? તો કે 1. તો કે અહીંયા શું આવશે? 2⁴ ઘાત, એટલે કે 2 × 2 × 2 કેટલા થાય? એટલે કે ટોટલ સાઇઝ 16. અહીંયા આવશે 3⁵ ઘાત, એટલે કે 27 અને ×7. હવે આનો તમે ગુણાકાર તમારી રીતે કરી શકો છો. હું ડાયરેક્ટ અહીંયા જવાબ લખી દઉં છું કે 3024. તો હવે આપણે બે સંખ્યાનો લસા અને ગુસાનો ગુણાકાર કરીએ. તો કે ગુસા બરાબર ગુસા ગુણ્યા લસા કેટલા થશે? પહેલાં ગુસા કેટલો હતો? તો કે 6. લસા કેટલો હતો? 3024. તો તમે સાઈડમાં સ્પીડમાં ગુણાકાર કરી શકો છો. તો કે 6 × 24, ઉપર 2 ગયા, 6 × 12, 14નો ચોકડો વધી 1, 0, એટલે કે 1 આવશે ફરી, અને 3 × 6 = 18, એટલે કે તમારો જવાબ આવશે 18144. રફ વર્કને આપણે રિમૂવ કરી દઈએ. હવે આપણે બંને સંખ્યાનો ગુણાકાર કરીએ. તો કે બંને સંખ્યા કઈ હતી? તો કે આપણી સંખ્યા હતી 336 અને 54. 336 અને 54. તો કે સાઈડમાં આપણે એક ગુણાકાર કરીએ. હું અહીંયા ડાયરેક્ટ જવાબ પણ લખી શકું છું, પણ જે વિદ્યાર્થીઓને ગુણાકાર પણ નથી આવડતા એમના માટે હું અહીંયા ગુણાકાર પણ શીખવાડું છું. એકમ દશકની શૂન્ય, 6 × 5 = 30 વધી 3, 3 × 5 = 15 ને 18નો આંકડો વધી 1, 3 × 5 = 15 ને 1 16. ફરી આપણે હવે નીચે 4 વડે ગુણા કરીએ. તો કે 4 × 6 = 64. આપણે વધી પડશે 6, 3 × 4 = 12 અને વધી પડી 2, વધી 2 પડશે આપણે 14. અહીંયા વધી પડશે 1, 3 × 4 = 12 ને 1 13. તો આપણે સરવાળો કરીએ તો કે 4 4 1 વધી 1 લઈ જઈશું 11 થશે, એટલે કે વધી 1 લઈ જઈશું આપણે ઉપર. તો કે 6 ને 1 8 અને 1. તો આપણો ફાઇનલ આન્સર આવશે 18144. તો તમે અહીંયા સાબિત કરી દીધું કે ગુસા અને લસાનો જે ગુણાકાર આવે છે એનો જવાબ એ બે સંખ્યાના જવાબ જેટલો આવે છે. તો તમે આગળ લખાયું એવી રીતે તમે લખી શકો છો કે તેથી સાબિત થાય છે કે ગુસા ગુણ્યા લસા બરાબર
બંને પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર. તો અહીંયા લેક્ચર નંબર 3 પૂર્ણ થાય છે. લેક્ચર નંબર 3ની PDF મેળવવા માટે ટેલિગ્રામ ચેનલમાં ધ મેથ્સ ગુરુ સર્ચ કરશો તો તમને આપણી ટેલિગ્રામ ચેનલ મળી જશે અને તેમાં લેક્ચર નંબર 1, 2ની PDF અપલોડ કરી દીધી છે. આ લેક્ચરની PDF પણ જેવો લેક્ચર યુટ્યુબમાં અપલોડ થશે એવી PDF આવી જશે, તો તમે તેની PDF ત્યાંથી મેળવી શકો છો. અને આ ચેનલ પર ધોરણ 9 અને 10નું સંપૂર્ણ ગણિત ભણવામાં આવશે, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રોને પણ વિડીયોની લિંક શેર કરો અને કહો કે આ સર ગણિતને સંપૂર્ણ સરળ ભાષામાં અને સારી રીતે સમજાવે છે. તો તમે પણ વિડીયો જોઈ શકો છો. એવી રીતે તમારે જેટલા પણ મિત્રો હોય, જેટલા પણ સ્કૂલ ગ્રુપ હોય, ટ્યુશન ગ્રુપ હોય અથવા ફ્રેન્ડ્સનું ગ્રુપ હોય ત્યાં તમે વિડીયો શેર કરી શકો છો. તો ચાલો હવે આપણે મળીએ લેક્ચર નંબર 4માં. આગના દાખલા તરીકે પ્રશ્ન નંબર 3, 4 એ રીતે આગળ જેમ. અને લેક્ચર નંબર 1 અને લેક્ચર નંબર 2 જોને જોવાનો બાકી હોય એ પ્લેલિસ્ટમાં જઈ, પ્લેલિસ્ટ હશે ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યા ધોરણ 10 ગણિત, એમાં જઈ તમે લેક્ચર નંબર 1 અને 2 જોઈ શકો છો. આજે લેક્ચર નંબર 3 પણ તેમાં આવી જશે. આગળ જેમ લેક્ચર અપલોડ થશે તેમ આવી જશે. તો તમે તમારે રેગ્યુલર વિડીયો જોવા હોય તો તમે પ્લેલિસ્ટને ફોલો કરી શકો છો, કેમ કે જે યુટ્યુબનું પેજ છે હોમ પેજ, ત્યાંથી તમને ધોરણ 9 અને 10ના વિડીયો મિક્સ થઈ જશે, તો તમે પ્લેલિસ્ટમાં જઈ રેગ્યુલર વિડીયો જોઈ શકો છો. તો ચલો હવે આપણે મળીએ નવા વિડીયોમાં કોઈ નવા ટૉપિક સાથે.